નમસ્કાર, આપની સાથે હું છું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. સ્વતંત્રતા પર્વ 15મી ઓગસ્ટની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રીની પ્રેરણાથી શરૂ થયેલ હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિત રહ્યા હતા. આ તિરંગા પદયાત્રા જિલ્લા કલેક્ટર કચેરીથી નીકળી લુણેશ્વર 4 રસ્તા, દરકુલી દરવાજા, ફુવારા ચોક, માંડવી બજાર સહિત લુણાવાડાના વિવિધ માર્ગ પરથી પસાર થઈ ઇન્દિરા મેદાન ખાતે પહોંચી હતી, જ્યાં નશામુક્તિ અભિયાન અંતર્ગત શપથ ગ્રહણ કર્યા હતા. આ તિરંગા પદયાત્રામાં જિલ્લા કલેક્ટર નેહા કુમારી, જિલ્લા વિકાસ અધિકારી CL પટેલ, જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ બહુભાઈ પટેલ, પ્રાયોજના વહીવટદાર યુવરાજ સિદ્ધાર્થ સહિત પદાધિકારીઓ, જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, મોટી સંખ્યામાં વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો, જિલ્લાવાસીઓ જોડાયા હતા. દેશભક્તિના ગીતો સાથે નીકળેલ યાત્રાને કારણે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું.